નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 8 છે મારું ગીત, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો પ્રવૃત્તિ 8 છે મારું ગીત, જેની અંદર આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં તહેવારો, સુપ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે। આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા, દાદા દાદી, સગાવહાલાની મુખે ગવાતા જ હશે। તો આવા મિત્રો સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે, તો આવા લોકગીતોનો પૈકી કોઈ એક લોકગીત તમારે નીચેના ભાગમાં લખવાનું છે। તો ચાલો મિત્રો આપણે લખીશું। અહીંયા લોકગીતનું નામ છે એ લીલી લેંબડી રે, બરાબર। તો સરસ મજાનું મિત્રો અહીંયા ગીત છે, તમે લખી શકો છો। મેં પઠન કરું છું, તમારે લખવાનું રહેશે। લીલી લેબડી રેલો લીલા નાગરવેલના છોડ, પ્રભુ પરોઢના રે માર ઘેર નાવણ કરતા જાઓ। નાવણ નહીં કરવું રે માર ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ। લીલી લેંબડી રે લીલો નાગરવેલનો છોડ, લીલી લેંબડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢના રે માર ઘેર ભોજન કરતા જાઓ। ભોજન નહીં કરવું રે માર ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ। લીલી લેંબડી રે લીલો નાગરવેલનો છોડ, લીલી લેંબડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢના રે માર ઘેર પોઢણ કરતા જાઓ। પોઢણ નહીં કરવું રે માર ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ। લીલી લેંબડી રે લીલો નાગરવેલનો છોડ, લીલી લેંબડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢના રે માર ઘેર દાંતણ કરતા જાઓ। દાંતણ નહીં કરવું રે માર ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ। લીલી લેંબડી રે લીલો નાગરવેલનો છોડ। મિત્રો અહીંયા આ લોકગીત છે એની શાના વિશે વાત કરવામાં આવી છે એના વિશે પણ તમારે લખવાનું છે। તો વાત કરીશું કે ભગવાન મહેમાન થઈને ભક્તના ઘેર ગયા છે, પણ એને પોતાની ઘેર જવાની ઉતાવળ છે। ભક્ત ઉતારા, દાંતણ, નાવણ, ભોજન વગેરે માટે ખૂબ આગ્રહ કરે છે, પણ પ્રભુજી કહે છે કે મારે ઘેર પહોંચવું જરૂરી છે, કેમ કે સીતાજી એકલા છે, અમારી રાહ જુએ છે। આ લોકગીતનો મર્મ સરળ છે કે યજમાન તું પોતાની ફરજ બજાવે, આગ્રહ કરે, આશરા ધર્મ નિભાવે, પણ મહેમાને સમજવું જોઈએ કે ક્યાં કેટલું રોકાણ કરવું। અહીં દશરથ નંદન શ્રી રામચંદ્રને લોકગીતના નાયક બનાવીને લોકગીતના રચયિતાએ સૌને મહેમાન બનાવવાની સાચી રીત શીખવી દીધી છે। બહાર ગયેલા પતિને યાદ હોવું જોઈએ કે ઘેર પત્ની વાટ જુએ છે, એ વાત અહીં રામ સીતાના પાત્રો દ્વારા સમજાય છે। લોકગીતો માત્ર જોડકણા નથી, પણ અર્થસભર, રસપ્રચુર લોકહૈયે વસતા ગીતો છે, એ સતત સાબિત થતું રહે છે। તો અહીંયા મિત્રો વાત કરીએ આપણે તમારા પાઠ જે મિત્રો પ્રવૃત્તિ 8 છે લોકગીતની, એની વાત કરી મારું ગીત, બરાબર। સરસ મજાનું મિત્રો આપણે રજૂઆત કરી। અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।